સરસ્વતી શિશુકુંજ વગવાલા, ધોરણ 6, વિષય સાયન્સ એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી, જેની અંદર ચેપ્ટર નંબર 13 છે ચુંબક સાથે ગમ્મત. તો એના વિશે આપણે ઝૂમ ક્લાસમાં ટોટલી અભ્યાસ કરી ચૂક્યા છે. તો આ વિડીયોમાં આપણે એના અમુક જે મુદ્દા છે એની થોડી વધારે સમજ મેળવીશું. ઓકે, તો એની અંદર પહેલો મુદ્દો છે કે હોકાયંત્રનો સિદ્ધાંત. તો સિદ્ધાંત એટલે કે હોકાયંત્ર જે આપણે જોયું એ હોકાયંત્રની અંદર એક ચુંબકીય સ્વાય હોય છે. તો એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, તો એ આપણે એનો હોકાયંત્રનો સિદ્ધાંત લખવાનો છે કે ચુંબકને છૂટથી ફરી શકે, કે જે ચુંબક છે આપણું સ્વાયાકાર, એ ચુંબકને છૂટથી ફરી શકે તેમ રાખતો તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં સ્થિર થાય છે. એટલે કે જે હોકાયંત્ર છે એ હોકાયંત્રમાં જે ચુંબકીય સ્વાય છે તે એને મતલબ કે ચુંબકને છૂટથી ફરી શકે તેમ રાખતો તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં સ્થિર થાય છે, જેનાથી આપણને બધી જ દિશાઓની જાણકારી મળી રહે છે. હવે હોકાયંત્રનો જે ઉપયોગ છે એ જોઈશું આપણે કે હોકાયંત્રનો ઉપયોગ. તો આપણે જાણીએ છીએ કે હોકાયંત્રનો ઉપયોગ દિશા નક્કી કરવા માટે એટલે કે દિશા જાણવા માટે થાય છે. તો જે જગ્યાઓ પર તમે દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કરતા હોય એવી જગ્યા આપણે લખવાની છે. તો કે હોકાયંત્રનો ઉપયોગ વિમાનમાં, એટલે કે જે આપણે હવાઈ જહાજ કહીએ છીએ, જેને આપણે એરોપ્લેન કહીએ છીએ, ત્યાં પછી દરિયાઈ જહાજ, કે દરિયાની અંદર જે મોટા શિપ હોય છે એની અંદર દિશા જાણવા માટે, તથા જે રણ પ્રદેશ છે એવા રણ પ્રદેશમાં દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે. તો આ પરથી એક વૈજ્ઞાનિક કારણ પૂછી શકાય કે દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સ્વાયનો ઉપયોગ થાય છે. એનું કારણ આપો. તો જે હોકાયંત્ર છે એનો ચુંબકીય સ્વાય કેમ વાપરવામાં આવે છે, તો એનો જે સિદ્ધાંત છે એના કારણે એની અંદર ચુંબકીય સ્વાયનો ઉપયોગ કરવામાં આવે છે. કે ચુંબકીય સ્વાયને એનું કારણ ધારો કે લખવું હોય તો આપણે લખી શકીએ કે ચુંબકીય સ્વાયને સમક્ષિતિજ, જે સમક્ષિતિજ સમતલ છે એની અંદર
સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તેનું ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને તેનો જે દક્ષિણ ધ્રુવ છે એ દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ઓકે, કે ચુંબકીય સોયને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે છૂટતી ફરી શકે તેમ લટકાવતા, એટલે કે ધરી પર ગોઠવવાની છે, તો એ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, એટલે કે દક્ષિણ દિશા બતાવે છે એમ આપણે કહી શકીએ. તો આ પરથી આપણે દિશાઓ જાણી શકાય છે. તો આથી એટલે કે આ કારણોથી આપણે જે દિશા જાણવા માટે વપરાતા ઉકા યંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું એક ઉદાહરણ જોઈએ કે ચુંબકત્વની સાચી કસોટી આકર્ષણ નહીં પરંતુ અપાકર્ષણ છે. તો સમજી લો કે આપણી પાસે કોઈ બે પદાર્થો છે, એ બે પદાર્થો ચુંબક છે કે લોખંડના બનેલા છે એ આપણે જાણવું હોય તો આપણે એની અંદર આકર્ષણ થાય એ એની સાચી કસોટી છે નહીં, પરંતુ જો અપાકર્ષણ થાય તો જ આપણે કહી શકીએ કે એ બે પદાર્થોમાં કયું ચુંબક કે કયું લોખંડ છે. ઓકે, તો એની આપણે થોડી વધુ સમજ મેળવીએ કે બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે તમને સમજ જ છે કે બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે શું થશે તો કે આકર્ષણ. તેમજ જો બે પદાર્થોમાં લોખંડ અને ચુંબક હશે તો એ બે વચ્ચે પર પણ આકર્ષણ થાય છે. ચુંબક અને લોખંડ વચ્ચે પણ આકર્ષણ થાય છે. તો એ જ રીતે જે ચુંબક અને લોખંડ લઈએ તો એ બંને વચ્ચે પણ આકર્ષણ થાય છે. તો આથી બે પદાર્થો વચ્ચે આકર્ષણ થવાથી એ બંને પદાર્થોમાં કયું ચુંબક છે એ વિશે આપણે ચોક્કસ માહિતી મળતી નથી. તો આથી બે પદાર્થોમાં એટલે કે જે લોખંડ છે અને એક ચુંબક છે એ બે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ થવાથી બંનેમાંથી કયું ચુંબક છે તે ચોક્કસ રીતે નક્કી થઈ શકતું નથી. બરાબર? તો બે પદાર્થો વચ્ચે આકર્ષણ
કે કયું લોખંડ છે એ ચોક્કસ આપણને નક્કી કરી શકાતું નથી અને અપાકર્ષણ ફક્ત ચુંબકના બે સમાન ધ્રુવો વચ્ચે જ થાય છે અને લોખંડ અને ચુંબક વચ્ચે અપાકર્ષણ થતું નથી. એટલે કે જ્યારે અપાકર્ષણ એ બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે જ થાય છે. બરાબર, તો આપણે જે આકર્ષણ છે એની વાત કરી દીધી, પણ ચાલો અપાકર્ષણની વાત કરીએ તો અપાકર્ષણ એ બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે જ થાય છે અને લોખંડ અને ચુંબક વચ્ચે અપાકર્ષણ લોખંડ અને ચુંબક વચ્ચે અપાકર્ષણ થતું નથી. આથી બે પદાર્થો વચ્ચે જ્યારે અપાકર્ષણ થાય ત્યારે ચોક્કસ રીતે આપણે કહી શકીએ કે બંને પદાર્થો ચુંબક છે. આથી બે પદાર્થો વચ્ચે આકર્ષણ થાય ત્યારે એ બે પદાર્થો ચુંબક છે એમ ખાતરીપૂર્વક કહી શકાય છે. આમ ચુંબકત્વની સાચી કસોટી આકર્ષણ નહીં પરંતુ અપાકર્ષણ છે એમ આપણે કહી ચુંબકનું ચુંબકત્વ કઈ રીતે નાશ થાય છે. કાં તો એ રીતે પણ પ્રશ્ન પૂછવામાં આવે કે ચુંબકનું ચુંબકત્વ નાશ થવાના કયા કયા કારણો છે, કાં તો કારણો આપો. તો આપણે જોઈ ગયા છે કે એક હતું કે ચુંબકને ગરમ કરવાથી, જો ચુંબકને ગરમ કરો તો એનું ચુંબકત્વ નાશ પામશે. આપણે લખી શકીએ કે ચુંબકને ગરમ કરવાથી ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે. બીજું છે કે ચુંબકને વારંવાર પછાડવાથી, જો ચુંબક હોય એને તમે વારંવાર પછાડો તો પણ એનું ચુંબકત્વ નાશ પામે છે. તો ચુંબકને વારંવાર પછાડવાથી તથા ચુંબકને હથોડી જેવું કોઈ ભારે સાધન હોય તો એના વડે ટીપવાથી, કાં તો એની પર થોડું વધારે વજન આપો તો પણ એનું ચુંબકત્વ નાશ પામે છે. તો આપણે એ મુદ્દો લખી શકીએ કે ચુંબકને હથોડી જેવા સાધનો વડે ટીપવાથી પણ ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે. તથા એના જે બે સમાન ધ્રુવો છે એ બે સમાન ધ્રુવો એટલે કે N અને N, S અને S, તો એ જે સમાન ધ્રુવો છે એ બે સમાન ધ્રુવોને લાંબો સમય એકબીજાની નજીક રાખવાથી પણ એનું ચુંબકત્વ નાશ પામે છે. તો બે ચુંબકના સમાન
ધ્રુવોને એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખી મૂકવાથી પણ ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે. તો કે પછીની એક વાર જોઈએ કે ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી, ચુંબકને હથોડી જેવા સાધનો વડે ટીપવાથી તથા બે ચુંબકના સમાન ધ્રુવોને એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય